હવે મોંઘી દાટ હોસ્પિટલોના ખર્ચ સામે ગરીબોની લાચારીનો અંત આવ્યો છે. રાજકોટ એમ્સ સૌરાષ્ટ્રનું સૌથી મોટું મેડિકલ હબ બનીને ઉભર્યું છે. માત્ર 10 રૂપિયાના ઓપીડી કાર્ડ પર વર્ષભર નિષ્ણાંત તબીબોની સલાહ, અકસ્માતના પ્રથમ 24 કલાક તદ્દન મફત સારવાર અને અત્યાર સુધીમાં 8.5 લાખથી વધુ દર્દીઓનો અટૂટ વિશ્વાસ આ સંસ્થાની સફળતાની સાક્ષી પૂરે છે. 22 સ્પેશિયાલિટી અને 6 સુપર સ્પેશિયાલિટી સેવાઓ સાથે ગરીબ અને મધ્યમ વર્ગ માટે સંજીવની બનેલી આ હોસ્પિટલે દર્દીઓને અમદાવાદ કે અન્ય મેટ્રો શહેરો તરફ દોડતા અટકાવ્યા છે. ડિસેમ્બર 2020માં શિલાન્યાસ બાદ ફેબ્રુઆરી 2024માં કાર્યરત થયેલું 200 એકરમાં ફેલાયેલું રાજકોટ એમ્સ સૌરાષ્ટ્રના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મોટો બદલાવ લાવ્યું છે. મયુરીબેન અને શ્રદ્ધાબેન જેવા અસંખ્ય દર્દીઓ આજે અહીંથી નવું જીવન મેળવીને હસતામુખે ઘરે પરત ફરી રહ્યા છે. જટિલ અને મોંઘી સારવાર સ્થાનિક સ્તરે જ તદ્દન સસ્તા કે મફત દરે ઉપલબ્ધ થતા સામાન્ય પરિવારોને આર્થિક પાયમાલીમાંથી मोटू रक्षण મળ્યું છે. मैं यहाँ पे मेरे दांत की ट्रीटमेंट करवाने के लिए आई हूँ। यहाँ का चार्ज सिर्फ 10 रुपये ही है, तो प्राइवेट हॉस्पिटल से ज्यादा कम है। और यहाँ का स्टाफ बहुत ही सपोर्टिव है। मतलब बाहर की हॉस्पिटल में जाते हैं तो पैसा बहुत ज्यादा लगता है और पूरा सपोर्ट भी नहीं मिलता है वहाँ पे स्टाफ। જો કે ટેકનોલોજી અને તબીબી કુશળતાના સમન્વયથી અહીં દર મહિને આશરે 180 જેટલી જટિલ સર્જરી થાય છે. હોસ્પિટલમાં વર્ષ 2024 દરમિયાન થયેલા 861 ઓપરેશનનો આંકડો વર્ષ 2025માં સીધો વધીને 1927 સુધી પહોંચી ગયો છે. અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર અને લાઈફ સપોર્ટ સિસ્ટમ ધરાવતા આઈસીયુના કારણે હવે ન્યુરોસર્જરી અને યુરોલોજી જેવી અત્યંત જટિલ સર્જરીઓ રાજકોટમાં સરળતાથી શક્ય બની છે. સીડેક દ્વારા વિકસિત ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડ સિસ્ટમના કારણે જૂની રિપોર્ટ હિસ્ટ્રી માત્ર એક ક્લિક પર સ્ક્રીન સામે આવી જાય છે, જેથી દર્દીઓને ફાઇલોના ભારથી મુક્તિ મળી છે. અહીં 3 ટેસ્લા, એમઆરઆઈ અને સીટી સ્કેન સહિતની તમામ તપાસ બજાર કરતાં ખૂબ જ નજીવા દરે થાય છે. આરોગ્ય સેવાની સાથે શિક્ષણ ક્ષેત્રે પણ આ સંસ્થા આગળ વધી રહી છે, જ્યાં શૈક્ષણિક વર્ષ 2025-26થી એમબીબીએસની બેઠકો 50થી વધારીને 75 કરવામાં આવી છે, જે ભવિષ્યની સ્વાસ્થ્ય સેવાઓને વધુ મજબૂત બનાવશે. सौराष्ट्र के जो मरीज हैं इनके लिए एम्स में काफ़ी फायदा हो रहा है उस मरीजों के लिए, क्योंकि पहले जैसे द्वारका या पोरबंदर या जूनागढ़ या यहाँ से उनको अगर स्पेशलिटी ट्रीटमेंट की सेवाएं अगर वो चाहते हैं तो उनको अहमदाबाद या वडोदरा तक जाना पड़ता है। अभी उनको यहाँ एम्स राजकोट में ये सेवाएं मिलते हैं। हमारे पास आधुनिक डायग्नोस्टिक फैसिलिटीज़ हैं, जैसे सीटी स्कैन, एमआरआई और कैंसर के लिए मैमोग्राफी। साथ साथ लैबोरेटरी फैसिलिटीज़ भी हमारे मॉडर्न फैसिलिटीज़ हैं, जैसे हमारे पास BSL-2 लैब है, जिसमें वायरोलॉजी टेस्टिंग होते हैं, और पैथोलॉजी लैब जिसमें कैंसर के डायग्नोसिस होते हैं। ये सब बहुत अफोर्डेबल रेट में किया जा रहा है।